હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 9 આપણે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ બરાબર ઉદાહરણ નંબર 9 ગણ ખાલી ગણ a બરાબર 1 અને 3 b બરાબર 1 5 9 અને c ગણ માં 1 3 5 7 9 ઘટકો આપણને આપેલા છે આપણે સબસેટ અથવા ડઝ નોટ સબસેટ સંજ્ઞા મૂકવાની છે એટલે કે ઉપગણ છે કે નહીં તે આપણે કહેવાનું છે ખૂબ જ સિમ્પલ છે મિત્રો પહેલું એક્ઝામ્પલ જોઈએ ખાલી ગણ ખાલી જગ્યા ગણ બી તો આપણને ખબર જ છે મિત્રો હમણાં આપણે ભણી ગયા કે ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ હોય છે બરાબર તો વચ્ચે કઈ નિશાની મૂકશું ઉપગણ કે ખાલી ગણ એ બી ગણનો ઉપગણ છે પછી જોઈએ a ખાલી જગ્યા b તો આપણે અહીંયા જોશું કે જો a ગણના તમામ ઘટકો b ની અંદર સમાવેલા હશે તો આપણે ઉપગણની નિશાની મૂકશું તો a ગણની અંદર બે ઘટકો આપેલા છે 1 અને 3 જ્યારે b ગણની અંદર 1 5 અને 9 ઘટકો આપેલા છે એનો અર્થ એવો થયો કે 3 ઘટક છે એ a ગણમાં સમાયેલો છે પરંતુ 3 ઘટક b ની અંદર સમાયેલો નથી તો આપણે અહીંયા મૂકશું a એ b નો ઉપગણ નથી ક્લિયર ત્રીજો એક્ઝામ્પલ જોઈએ a ખાલી જગ્યા c તો a ગણની અંદર બે ઘટકો 1 અને 3 છે અને આ બંને ઘટકો c ગણની અંદર પણ આવેલા છે બરાબર તો a ગણના તમામ ઘટકો c ની અંદર સમાયેલા છે તો આપણે લખી શકીએ a ઉપગણ c આ જ રીતે ચોથું એક્ઝામ્પલ b ખાલી જગ્યા c તો b ગણની અંદર જે ત્રણ ઘટકો છે 1 5 અને 9 આ ત્રણે ત્રણ ઘટકો c ગણમાં પણ આવેલા છે બરાબર તો આપણે લખી શકીએ b ઉપગણ c ક્લિયર ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર 10 a બરાબર a e i o અને u પાંચ ઘટકો આપેલા છે b ગણની અંદર ચાર ઘટકો આપેલા છે a b c d તો શું a એ b નો ઉપગણ છે b એ a નો ઉપગણ છે કે તો જોઈએ મિત્રો આપણે a ગણની અંદર જે પાંચ ઘટકો છે એ પાંચે પાંચ ઘટકો b ગણની અંદર સમાયેલા નથી એટલા માટે આપણે લખી શકીએ a does not subset b એટલે કે a એ b નો ઉપગણ નથી આ જ રીતે શું b ગણના ચારે ચાર ઘટકો a ગણની અંદર સમાયેલા છે તો કે નહીં b c અને d આ ત્રણેય ઘટકો a ગણની અંદર આવેલા નથી એટલે b ગણ પણ a નો ઉપગણ નથી બરાબર હવે જોઈએ ઘાત ગણ તો પહેલા તેની વ્યાખ્યા જોઈએ ગણ a ના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ a નો ઘાત ગણ કહેવાય છે ફરી એક વખત ગણ a ના તમામ ઉપગણોથી બનતા ગણને a નો ઘાત ગણ કહેવાય છે તો સમજીએ મિત્રો અહીંયા કે ઘાત ગણ મેળવવા માટે આપણે શું કરવું પડશે તો ઘાત ગણ મેળવવા માટે પહેલા ઉપગણો તો આપણે ગોતવા જ પડશે પછી ઉપગણોની જે યાદી આપણે કરીએ તે યાદીને જો એક છગડીયા કૌંસની અંદર મૂકીએ એટલે કે ગણની અંદર મૂકીએ તો તેને આપણે ઘાત ગણ કહીશું બરાબર અને ગણ a ના ઘાત ગણને આપણે p of a દ્વારા દર્શાવશું p કૌંસમાં a એટલે કે ગણ a નો ઘાત ગણ ક્લિયર આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ગણ a બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 નો ઘાત ગણ લખો બરાબર તો સૌથી પહેલા શું કરશું મિત્રો કે આ જે ગણ આપણને આપેલો છે એ ગણ તેના ઉપગણોની યાદી આપણે તૈયાર કરશું તો સૌથી પહેલો ઉપગણ કયો આવશે ખાલી ગણ પછી આવશે છગડીયા કૌંસમાં 1 છગડીયા કૌંસમાં 2 છગડીયા કૌંસમાં 3 એક એક ઘટકો આપણે લઈ લીધા હવે બે ઘટકોની જોડ બનાવીએ તો છગડીયા કૌંસમાં 1 અને 2 છગડીયા કૌંસમાં 1 અને 3 પછી આવશે છગડીયા કૌંસમાં
2 અને 3 અને હવે ગણ પોતે એટલે કે a. તો આ જે યાદી આપણે તૈયાર કરી તે ઉપગણોની યાદી આપણે તૈયાર કરી. હવે આ તમામ ઘટકોને આપણે એક છગડીયા કૌંસમાં મૂકી દઈશું. તો આને આપણે કહીશું ગણ a નો ઘાત ગણ એટલે કે p of a. ક્લિયર? ચાલો તો હવે જોઈએ મિત્રો ઘાત ગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. ચાલો શું થશે ઘાત ગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર? તો કે ઉપગણોની સંખ્યા શોધવા માટે જે આપણે સૂત્ર જોયું હતું તે જ સૂત્ર ઘાત ગણની સંખ્યા શોધવા માટેનું થશે. અહીંયા આપણે જોઈએ તો ઉપગણોના ઘટકો જે હતા તે જ ઘટકો ઘાત ગણના છે. એમાં બીજો કોઈ ડિફરન્સ છે નહીં. તો ઉપગણોની સંખ્યા શોધવા માટેનું જે સૂત્ર હતું તે જ સૂત્ર ઘાત ગણની સંખ્યા શોધવા માટેનું થશે. એટલે કે 2 ની n ઘાત, જ્યાં n બરાબર ગણના ઘટકોની સંખ્યા. બરાબર? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ઘાત ગણ વિશે ભણી ગયા. હવે આજે એક નવો ટોપિક આપણે શરૂ કરવાનો છે, અંતરાલ. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો, ખાસ ધ્યાનથી સમજજો. આને 12મા ધોરણમાં પણ આ ટોપિકનો ઘણો બધો ઉપયોગ આવશે. બરાબર? તો ખાસ ધ્યાનથી આ વિડિયો જોજો અને ખાસ શાંતિથી સમજજો. તો અંતરાલ એટલે શું? તો અંતરાલને આપણે બીજા નામથી દર્શાવવું હોય તો એને વિસ્તાર પણ કહી શકીએ. અંતરાલ, વિસ્તાર, અથવા એને જો આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો એને આપણે રેન્જ પણ કહી શકીએ. બરાબર? તો અંતરાલ કયો, વિસ્તાર કયો કે રેન્જ કયો, આ બધા એક જ શબ્દો છે. હવે મિત્રો આ અંતરાલને સમજવા માટે સૌથી પહેલા આપણે સંખ્યા રેખા સમજવી પડશે. આમ તો તમને બધાને આવડતું જ હશે, અગાઉના ધોરણોમાં પણ આપણે ભણીને આવ્યા છીએ. બરાબર? તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા સમજીએ કે સંખ્યા રેખા શું છે. આને આપણે સંખ્યા રેખા કહીએ છીએ. આપણને ખ્યાલ છે મિત્રો, સંખ્યા રેખામાં સૌથી વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે 0. સંખ્યા રેખામાં 0 થી જમણી બાજુ જશું તો બધી ધન સંખ્યાઓ આવશે. 1 2 3 આવું ક્યાં સુધી ચાલશે? તો કે અનંત સુધી. એટલે આપણે એને ઇન્ફાઇનાઇટ કહીએ છીએ. આ જ રીતે જો સંખ્યા રેખામાં 0 થી ડાબી બાજુ જઈએ તો બધી ઋણ સંખ્યાઓ આવશે. -1 -2 આવું ક્યાં સુધી ચાલશે? તો કે માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે કે ઋણમાં પણ અનંત સુધી. હવે આ જે સંખ્યા રેખા છે એટલે કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી, તો આ સંખ્યા રેખાને આપણે r ગણ તરીકે પણ દર્શાવીએ છીએ. આ r ગણ આપણે ભણી ગયા મિત્રો, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ટૂંકમાં જેટલી સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે તે બધી સંખ્યાઓનો સમાવેશ ક્યાં થશે? r ગણમાં. અને આ r ગણ એટલે જ આપણી સંખ્યા રેખા માઈનસ ઇન્ફાઇનાઇટ થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. ક્લિયર? તો હવે આપણે સમજીએ મિત્રો કે માની લ્યો કે મારે -2 થી +2 સુધીની સંખ્યાઓ દર્શાવવી છે. તો -2 થી +2 સુધીમાં કેટલી સંખ્યાઓ આવશે મિત્રો? તો તમે તરત જ કહેશો કે -2 -1 0 1 અને 2 એટલે કે 5 સંખ્યાઓ આવશે. પણ આ કન્સેપ્ટ ખોટો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. -2 થી +2 સુધી 5 સંખ્યાઓ નથી આવેલી. -2 થી +2 સુધીમાં અનંત સંખ્યાઓ આવેલી છે. સમજીએ હજી આને થોડું કે માની લો કે આ 0 અને 1 છે. અહીંયા આપણે વળી પાછું દર્શાવીએ સંખ્યા રેખા.
આ બાજુ આપણે લઈએ 0 અને આ બાજુ લઈએ 1. તો આ 0 અને 1 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી હશે એ સમજીએ. તો આ 0 અને 1 ની એક્ઝેક્ટ વચ્ચે અહીંયા આવશે 0.5. ક્લિયર? પછી અહીંયા આવશે 0.1, 0.2, 0.3, 0.4, 0.5. પછી આવશે 0.6, 0.7, 0.8, 0.9 અને પછી આવશે 1. તો હવે શું આ 0 અને 1 ની વચ્ચે ખાલી દશક સંખ્યાઓ છે? તો કે નહીં. 0 અને 1 ની વચ્ચે પણ અનંત સંખ્યાઓ છે. 0, 0.1, 0.2, 0.3 આવી રીતે 0.9 પછી 0.91, 0.92, 0.93, 0.9 આ જ રીતે 0 અને 0.1 આની વચ્ચે પણ અનંત સંખ્યાઓ સમાયેલી છે મિત્રો. કઈ કઈ? તો કે 0.01, 0.02, 0.03 આવી રીતે 0.09. ટૂંકમાં આ સંખ્યા રેખાઓ ઉપર અનંત સંખ્યાઓ સમાયેલી છે. તો હવે આ અનંત સંખ્યાઓને આપણે દર્શાવવી કઈ રીતે? માની લ્યો કે મારે -2 થી +2 સુધીની સંખ્યાઓની યાદી બનાવવી છે. તો એ વસ્તુ પોસિબલ નથી, કારણ કે -2 થી +2 વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. તો આ અનંત સંખ્યાઓને ટૂંકમાં દર્શાવવા માટે શું કરવું? કે આ અનંત સંખ્યાઓને ટૂંકમાં દર્શાવવા માટે અંતરાલનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સંખ્યા રેખા ઉપર આવેલી અનંત સંખ્યાઓને એટલે કે અસંખ્ય સંખ્યાઓને જો મારે ટૂંકમાં દર્શાવવી હોય તો એના માટે આ અંતરાલનો ઉપયોગ થાય છે. હવે જોઈએ મિત્રો અંતરાલના પ્રકાર. તો 4 પ્રકારના અંતરાલ હોય છે મિત્રો. પહેલું સંવૃત અંતરાલ, બીજું વિવૃત અંતરાલ, ત્રીજું સંવૃત વિવૃત અંતરાલ અને ચોથું વિવૃત સંવૃત અંતરાલ. કેટલા પ્રકારના અંતરાલ હોય છે? 4 પ્રકારના. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. હવે એક પછી એક આપણે અંતરાલો સમજતા જઈએ. તો સંવૃત અંતરાલને કઈ રીતે દર્શાવવા? તો સંવૃત અંતરાલને ચોરસ કૌંસ દ્વારા દર્શાવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ચોરસ કૌંસ દ્વારા દર્શાવવામાં આવે છે. સંવૃત અંતરાલને ચોરસ કૌંસ દ્વારા દર્શાવાય. આ જ રીતે વિવૃત અંતરાલને ગોળ કૌંસ દ્વારા દર્શાવવામાં આવે છે. બંને બાજુ ગોળ કૌંસ એટલે એને આપણે કહીશું વિવૃત અંતરાલ. પછી જોઈએ સંવૃત વિવૃત. તો સંવૃત એટલે ચોરસ કૌંસ અને વિવૃત એટલે ગોળ કૌંસ. તો એક બાજુ આવશે ચોરસ કૌંસ અને બીજી બાજુ આવશે ગોળ કૌંસ. આને આપણે કહીશું સંવૃત વિવૃત અંતરાલ. અને આ જ રીતે વિવૃત સંવૃત અંતરાલ. તો વિવૃત એટલે ગોળ કૌંસ અને સંવૃત એટલે ચોરસ કૌંસ. જે બાજુ ગોળ કૌંસ આવે મિત્રો એને આપણે વિવૃત અંતરાલ કહીશું અને જે બાજુ ચોરસ કૌંસ આવે તેને આપણે સંવૃત અંતરાલ કહીશું. ક્લિયર? હવે આ ચોરસ કૌંસ હોય કે ગોળ કૌંસ હોય એની અંદર શું આવશે? તો કે એની અંદર ઘટકો આવશે. સપોઝ અહીંયા આપણે લખીએ -2 અને +2. તો આ કૌંસની અંદરના ઘટકો હંમેશા અલ્પ વિરામ દ્વારા દર્શાવાશે. અંતરાલની અંદર માત્ર 2 જ ઘટકો આવશે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, ડાબી બાજુ જે ઘટક આવે તે નાનો ઘટક હશે અને જમણી બાજુ જે ઘટક આવે તે મોટો ઘટક હશે. તો આને આપણે કઈ રીતે સમજી શકીએ? તો કે સંવૃત અંતરાલમાં -2, લખેલું છે. આનો અર્થ એવો થશે કે -2 થી +2 સુધીના ઘટકો સંખ્યા રેખા ઉપર આવેલા -2 થી +2 સુધીના ઘટકો અથવા તો r ગણમાંથી -2 થી +2 સુધીના ઘટકો. ક્લિયર? તો હવે આ ચોરસ કૌંસનો અર્થ શું સમજશું મિત્રો?
તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે જોયું કે -2 થી +2 સુધીના ઘટકો, પણ જો ચોરસ કૌંસ હશે તો આ -2 અને +2 નો સમાવેશ થશે. એટલે કે આને આપણે બીજી રીતે જો દર્શાવવું હોય તો આને આપણે આમ પણ દર્શાવી શકીએ, -2 ≤ x ≤ +2. એટલે કે આ અંતરાલની અંદર -2 થી +2 સુધીના ઘટકોનો સમાવેશ થયો છે, પણ એમાં -2 અને +2 એ બંને ઘટકો પણ આવશે. ક્લિયર? બીજો અંતરાલ જોઈએ, વિવૃત અંતરાલ. આમાં પણ આપણે લખીએ -2 થી +2. તો આનો શું અર્થ થશે મિત્રો? તો કે આનો અર્થ પણ એવો જ થશે કે -2 થી લઈને +2 સુધીના ઘટકો, પરંતુ અહીંયા આપણને વિવૃત અંતરાલ આપેલો છે એટલે આ -2 અને +2 નો સમાવેશ થશે નહીં. તો આને આપણે જો અસમતા સ્વરૂપે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકીએ, -2 <x <2. એટલે કે આ x ની કિંમતો -2 કરતા મોટી અને +2 કરતા નાની છે, તેમાં -2 અને +2 નો સમાવેશ થશે નહીં. સમૃદ્ધ અંતરાલ આપણે જ્યારે જોયો તેમાં -2 અને +2 બંને ઘટકોનો સમાવેશ થતો, પણ વિવૃત અંતરાલમાં આ પહેલો ઘટક અને છેલ્લા ઘટકનો સમાવેશ થશે નહીં. એ જ રીતે ત્રીજો અંતરાલ સમજીએ, સમૃદ્ધ વિવૃત. આની અંદર પણ આ જ બે ઘટકો લખું મિત્રો, -2 અને +2. તો આમાં શું કરશું? તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આની અંદર પણ -2 થી +2 સુધીના ઘટકો આવેલા છે. તેમાં -2 આગળ સમૃદ્ધ અંતરાલ છે તો -2 નો સમાવેશ થશે, પરંતુ +2 નો સમાવેશ થશે નહીં. તો આને આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશું? તો કે -2 < x <2. એટલે કે -2 નો સમાવેશ આ ગણની અંદર થશે, પરંતુ +2 નો સમાવેશ આ ગણની અંદર થશે નહીં. એ જ રીતે ચોથો અંતરાલ આપણે જોઈએ, વિવૃત સમૃદ્ધ. આની અંદર પણ આ જ બે ઘટકો લઈએ તો અહીંયા શું થશે મિત્રો? તો કે આની અંદર પણ -2 થી +2 સુધીના ઘટકો, પરંતુ -2 આગળ ગોળ કૌંસ હોવાથી -2 નો સમાવેશ આ ગણની અંદર થશે નહીં, પરંતુ +2 નો સમાવેશ થશે. તો આને આપણે જો અસમતા સ્વરૂપે દર્શાવવું હોય તો અહીં આપણે લખી શકીએ -2 <x <2. એટલે કે આ ગણની અંદર -2 નો સમાવેશ નહીં થાય, પરંતુ +2 નો સમાવેશ આની અંદર થશે. હવે આ અંતરાલોના પ્રકારોને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ઉદાહરણ છે તમારી ટેક્સ્ટ બુકમાં દર્શાવેલું નથી. આ માત્ર અંતરાલને સમજવા માટે અહીં આપણે ઉદાહરણ લીધેલું છે. તો આ ઉદાહરણને ખાસ ધ્યાનથી તમારી બુકમાં નોંધી લેશો અને આને ખાસ ધ્યાનથી સમજજો. જોઈએ ઉદાહરણ. x જ્યાં x belongs to r, -3 < x <2 ને અંતરાલ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા આપણને ગણ આપેલો છે ગુણધર્મની રીતે, અને આ ગણને અંતરાલ સ્વરૂપે દર્શાવવાનો છે. તો સૌથી પહેલા મિત્રો આ ગણને આપણને યાદીની રીતે ગોઠવતા આવડવું જોઈએ, પછી આપણે એને અંતરાલ સ્વરૂપે દર્શાવીશું. તો આ ગણ એના ઘટકને આપણે x દ્વારા દર્શાવેલું છે, અને x ની કિંમત આપણે ક્યાંથી લેવાની છે? r માંથી. r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. -3 < x <2. તો તમને ખ્યાલ જ છે મિત્રો કે આની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થશે? તો કે -3 થી લઈને +2 સુધીના ઘટકો કયા ગણમાંથી? r ગણમાંથી. એમાં -3 નો પણ સમાવેશ થશે અને +2 નો પણ સમાવેશ થશે. તો આને દર્શાવવા માટે આપણે અંતરાલના કયા પ્રકારનો ઉપયોગ કરશું? આપણી પાસે 4 પ્રકારના અંતરાલ છે: સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ, સમૃદ્ધ વિવૃત અને વિવૃત સમૃદ્ધ. તો આ ચારમાંથી કયા અંતરાલનો ઉપયોગ કરવો? તો
તો કે અહીંયા આપણને બંને બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની આપેલી છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની દર્શાવવા માટે આપણે કયા અંતરાલનો ઉપયોગ કરશું? સમરૂપ અંતરાલ. તો આ અંતરાલને દર્શાવવા માટે આપણે સમરૂપ અંતરાલનો ઉપયોગ કરશું. તેમાં સૌથી પહેલા આપણે લખશું -3, પછી અલ્પવિરામ અને પછી છેલ્લો ઘટક +2 અને 2 આગળ પણ કયો અંતરાલ આવશે? સમરૂપ અંતરાલ. શું કામ? તો કે બંને બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની આપેલી છે. તો આને આપણે દર્શાવવા માટે સમરૂપ અંતરાલનો ઉપયોગ કરશું. એમાં સૌથી પહેલો ઘટક એ નાનો ઘટક આવશે -3 અને પછી છેલ્લો ઘટક આવશે સૌથી મોટો +2. ક્લિયર? ઓકે. હવે માની લ્યો કે આની અંદર થોડુંક એવું ટ્વિસ્ટ કરીએ. અહીંયા આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાનીમાંથી ઇક્વલ ટુ કાઢી નાખ્યું, માત્ર લેસ ધેન જ રાખ્યું. તો હવે કયા અંતરાલનો ઉપયોગ થશે? તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો કે અહીંયા -3 નો સમાવેશ થશે નહીં, પરંતુ +2 નો સમાવેશ થશે. તો આને દર્શાવવા માટે અહીંયા -3 આગળ ખાલી લેસ ધેન ની નિશાની છે, તો -3 આગળ આપણે કયો અંતરાલ રાખશું? વિવૃત અંતરાલ. તો ત્યાં આપણે ગોળ કૌંસ દર્શાવશું, એની આગળ લખશું -3, અલ્પ વિરામ કરીને +2 લખશું, પણ +2 આગળ આપણે રાખશું સમરૂપ અંતરાલ. તો આનો અર્થ શું થશે? -3 થી +2 સુધીના ઘટકો, પરંતુ તેમાં -3 નો સમાવેશ થશે નહીં, પરંતુ +2 નો સમાવેશ આની અંદર થશે. આ જ રીતે માની લો કે અહીંથી પણ મેં આ ઇક્વલ ટુ ની નિશાની કાઢી નાખી, તો કે હવે બંને બાજુ માત્ર લેસ ધેન ની નિશાની છે, તો બંને બાજુ આપણે કયો અંતરાલ રાખશું? વિવૃત અંતરાલ જ રાખવો પડશે. એટલે કે -3 થી લઈને +2 સુધીના ઘટકો, પરંતુ તેમાં -3 અને +2 નો સમાવેશ થતો નથી. ક્લિયર? ઓકે. હજી એક નાનું એવું ટ્વિસ્ટ કરીએ. માની લો કે અહીંયા આપણને r ગણ આપેલું છે, એની જગ્યાએ હું અહીંયા લખું n. માત્ર r ગણની જગ્યાએ આપણે કયો ગણ લીધેલો છે? n ગણ. તો એને શું આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવી શકીએ? તો કે નહીં. ખાસ ધ્યાન રાખજો, અંતરાલ હંમેશા વાસ્તવિક સંખ્યાના ગણ માટે જ દર્શાવી શકાય. એટલે કે અંતરાલ જો દર્શાવવું હોય તો ઘટકો ક્યાંથી આવેલા હોવા જોઈએ? r ગણમાંથી જ આવેલા હોવા જોઈએ. n ગણ માટે આપણે અંતરાલ દર્શાવી શકીએ નહીં, કારણ કે n ગણની અંદર માત્ર પૂર્ણાંક સંખ્યાઓ જ આવે છે. ધન પૂર્ણાંક સંખ્યાઓ આપણે ભણી ગયા છીએ મિત્રો, બરાબર? n ગણની અંદર 1 થી અનંત સુધીની સંખ્યાઓ આવે છે, પરંતુ તેમાં અપૂર્ણાંકનો ક્યાંય સમાવેશ થતો નથી. એટલે આ ગણને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવી શકશું નહીં. હવે જોઈએ મિત્રો અંતરાલનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. અંતરાલને આપણે અસમતાઓ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય તે આપણે શીખી ગયા. હવે અંતરાલને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય તે શીખીએ. તો સૌથી પહેલા એક એક્ઝામ્પલ લઈએ. તમને ખ્યાલ જ છે આ સમૃદ્ધ અંતરાલ દર્શાવેલો છે. સમૃદ્ધ અંતરાલમાં -1, +2 એટલે કે -1 થી લઈને +2 સુધીના ઘટકો, જેમાં -1 અને +2 બંનેનો સમાવેશ થાય છે. તો આને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકીએ? તો સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરશું આપણે. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, સંખ્યા રેખા એટલે કે આપણો r ગણ. સંખ્યા રેખા ઉપર આ બાજુ આપણે −∞ દર્શાવવું પડશે, જમણી બાજુ આપણે +∞ દર્શાવવું પડશે, વચ્ચે આવશે 0. ક્લિયર? તો હવે આ ઘટકોને આપણે દર્શાવવા હોય તો સૌથી પહેલો ઘટક આવે છે -1. -1 ક્યાં આવશે? તો કે 0 ની ડાબી બાજુએ, અહીંયા -1 આવશે, અને +2 અંદાજે આપણે અહીંયા લઈ લઈએ. તો બંને બાજુ આપણને સમરૂપ અંતરાલ આપેલા છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, જે જગ્યાએ સમરૂપ અંતરાલ હોય તે ઘટકને દર્શાવવા માટે
ડાર્ક ટપકાનો ઉપયોગ થાય છે, ઘાટા ટપકાનો. એ જ રીતે +2 આગળ પણ સમરૂપ અંતરાલ છે, તો +2 પાસે પણ આપણે આવું ડાર્ક ટપકું કરી નાખશું. હવે આપણને ખબર છે મિત્રો, અંતરાલ એટલે શું? તો કે એક રેન્જ, વિસ્તાર દર્શાવે છે. તો કે -1 થી +2 સુધીના ઘટકો. તો -1 થી +2 સુધીની જે લાઈન છે સંખ્યા રેખા, અને થોડીક આપણે ડાર્ક કરી નાખશું. ક્લિયર? તો અહીંથી આપણે સમજી શકીએ કે -1 આગળ ડાર્ક ટપકું છે, તો -1 નો સમાવેશ થશે, એટલે કે -1 આગળ સમરૂપ અંતરાલ હશે. +2 આગળ પણ ડાર્ક ટપકું છે, તો +2 નો પણ સમાવેશ થશે, એટલે કે +2 આગળ પણ સમરૂપ અંતરાલ હશે. અને -1 થી લઈને +2 સુધી ડાર્ક લાઈન છે, તો -1 થી લઈને +2 સુધીના ઘટકો, જેમાં -1 નો પણ સમાવેશ થશે અને +2 નો પણ સમાવેશ થશે. આ જ રીતે વિવૃત અંતરાલ જોઈએ. સેમ ઘટકો લીધેલા છે, પણ અહીંયા આપણે વિવૃત અંતરાલ લીધેલું છે. તો આને દર્શાવવા માટે આપણે સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આપણે દર્શાવશું -∞, જમણી બાજુ દર્શાવશું +∞, એક્ઝેક્ટ વચ્ચે આવશે 0. આ બાજુ દર્શાવીએ -1 અને આ બાજુ દર્શાવશું આપણે +2. હવે -1 અને +2 બંને બાજુ વિવૃત અંતરાલ છે, તો વિવૃત અંતરાલ દર્શાવવા માટે આપણે ડાર્ક ટપકાનો ઉપયોગ નહીં કરીએ, આ રીતે પોલા ટપકાનો ઉપયોગ કરશું બંને બાજુ, અને વચ્ચે જે લાઈન છે તેને આપણે થોડી ડાર્ક કરી નાખશું. તો અહીંથી આપણને ખ્યાલ આવશે મિત્રો, -1 આગળ આ રીતની નિશાની, એટલે કે પોલું ટપકું હોવાથી -1 આગળ વિવૃત અંતરાલ હશે, અને +2 આગળ પણ કયો અંતરાલ હશે? વિવૃત અંતરાલ. તો -1 થી +2 સુધીના ઘટકો, અને બંને બાજુ કયો અંતરાલ હશે? વિવૃત અંતરાલ. ત્રીજો અંતરાલ જોઈએ, સમરૂપ વિવૃત. તો સેમ વસ્તુ, સંખ્યા રેખા આપણે દોરશું. ડાબી બાજુ -∞, જમણી બાજુ +∞, વચ્ચે 0, આ બાજુ -1 અને આ બાજુ +2. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો, -1 આગળ સમરૂપ અંતરાલ છે, તો અહીંયા કયું ડાર્ક ટપકું આપણે રાખશું, અને +2 આગળ વિવૃત અંતરાલ હોવાથી આપણે આ રીતની નિશાની કરશું, અને વચ્ચેની લાઈનને આપણે થોડી ડાર્ક કરી નાખશું. તો -1 થી લઈને +2 સુધીના ઘટકો, જેમાં -1 આગળ સમરૂપ અંતરાલ, +2 આગળ વિવૃત અંતરાલ. એ જ રીતે વિવૃત સમરૂપ, ડાબી બાજુ -∞, જમણી બાજુ +∞, વચ્ચે 0, આ બાજુ -1, આ બાજુ +2. હવે -1 આગળ વિવૃત અંતરાલ છે, એટલે આવી નિશાની, અને +2 આગળ આપણે રાખશું ડાર્ક ટપકું, વચ્ચેની લાઈન આપણે થોડી ડાર્ક કરી નાખશું. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણને જો અંતરાલ આપેલા હોય તો એના ઉપરથી આપણને સંખ્યા રેખા ડ્રો કરતા આવડવી જોઈએ, અને જો સંખ્યા રેખા આપેલી હોય તો આપણને એમાંથી અંતરાલ સ્વરૂપે પણ દર્શાવતા આવડવું જોઈએ. બરાબર? તો અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકીએ છીએ, અને અંતરાલને અસમતા સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. ટૂંકમાં અંતરાલને સંખ્યા રેખા ઉપર દર્શાવતા પણ આપણને આવડવું જોઈએ, અને અંતરાલને અસમતા સ્વરૂપે પણ દર્શાવતા આવડવું જોઈએ.